કોલેજ વચ્ચે સફળતાપૂર્વક એક સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં આવેલી એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેની વિવિધ સેવાઓ અને એગ્રીકલ્ચર વેરાયટીઝ આપવા માટે વિખ્યાત છે. તો 125 વર્ષથી અસ્તિત્વ ધરાવતી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ પ્રસિદ્ધ પ્રોફેસરો, રિસર્ચરો અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ખ્યાતનામ છે. ત્યારે યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ અને કોલેજના વિવિધ વિભાગ વચ્ચે શૈક્ષણિક સહયોગ થાય તે હેતુથી આ MOU સાઇન કરવામાં આવેલ છે. પવિત્ર ચૈત્ર માસના શુભ અવસરે શ્રી રામનવમી જન્મોત્સવ નિમિત્તે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જૂનાગઢમાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ પાવન પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના જયઘોષ સાથે સમગ્ર શહેર રામમય બની ગયું હતું. ઉપરકોટ પાસે આવેલ શ્રી રામચંદ્રજી મહારાજના મંદિર ખાતેથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા ઉપરકોટ, જગમાલ ચોક, ચોકસી બજાર, દિવાન ચોક, માલીવાડા, પંચાટડી ચોક, આઝાદ ચોક, MG રોડ અને કાળવા ચોક ખાતે પૂર્ણ થઈ હતી. માર્ગભરમાં ભક્તજનો દ્વારા ભગવાનના દર્શનનો લાભ લઈ ભક્તિભાવથી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢની ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં રામનવમીના પાવન અવસર પર ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ સભ્યોએ ભાગ લઈ ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. જૂનાગઢના મધુરમમાંથી જુગાર રમતા 9 ઈસમો ઝડપાયા છે. સી ડિવિઝન પોલીસે જુગાર સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ 48,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ તમામ આરોપી સામે જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાને જૂનાગઢ જિલ્લા કલેક્ટર ખાતે બેઠક મળી હતી. બેઠકમાં 4 દિવસીય મેળા અંગેની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પેટ્રોલ પંપ પરની એક્સાઇઝ ડ્યુટી ₹13થી ઘટાડી ₹3 કરી અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹10થી ઘટાડી 0 કરી. ઈરાન અને યુદ્ધના કારણે ક્રૂડ તેલના ભાવમાં થઈ રહેલા સતત વધારા અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય ગણાતો હોર્મુઝ જળમાર્ગ બંધ રહેવાથી શિપિંગ અને વીમા સહિતના ખર્ચમાં થયેલા વધારા અને રૂપિયો નબળો પડતા ઓઇલ કંપનીઓને પેટ્રોલ, ડીઝલ સહિતના પેટ્રોલિયમ ઉત્પાદનમાં જે મોટી ખોટ જઈ રહી છે તેને તેમાં રાહત આપવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝમાં મોટો ઘટાડો કર્યો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ માટે નવા નિયમો. 1 કલાકમાં આપવી પડશે હવે મંજૂરી અને 3 કલાકમાં સેટલમેન્ટ. જે દર્દીની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે તેણે પણ હવે હોસ્પિટલમાં સારવાર અને ડિસ્ચાર્જ માટે લાંબી રાહ નહીં જોવી પડે. વીમા નિયામક IRDAએ નવા નિયમો નક્કી કર્યા છે. ફાઇનાન્સ મંત્રાલયે કહ્યું છે કે પોલિસી ધારકોને જરૂરી સપોર્ટ આપવા માટે IRDAએ કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમના પ્રોસેસિંગ માટેની સમયસીમા નક્કી કરી છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં રામનવમીની પર્વ પર 131 ફૂટ ઊંચી હનુમાનજીની ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રતિમાનું ઉદ્ઘાટન ગુરુદેવ રાકેશજી રાજચંદ્ર મિશન અને ગોસ્વામી વિશાલ બાબા દ્વારા ગિરિરાજ પર્વત પર કરવામાં આવ્યું છે. મૂર્તિકાર નરેશ કુમાવત અને પ્રતિમાના નિર્માતા ગિરીશભાઈ શાહે જણાવ્યું કે લગભગ 3 વર્ષમાં આ 131 ફૂટ ઊંચી શ્રીજીના હનુમાનજીની પ્રતિમા તૈયાર થઈ છે. આધાર સાથે નામ મેચ ન થયું તો પાન કાર્ડ થઈ જશે હવે નિષ્ક્રિય. સરકાર પાન કાર્ડ બનાવવાના અને તેને અપડેટ કરવાના નિયમોમાં 1 એપ્રિલથી મોટા ફેરફારો કરવા જઈ રહી છે, જે અંતર્ગત પાન અને આધાર કાર્ડમાં નોંધાયેલું નામ એક સરખું હોવું જોઈએ. જો બંનેમાં નામ અલગ થયું તો પાન કાર્ડ રદ અથવા તો નિષ્ક્રિય થઈ શકે છે. આનંદીબેન પટેલની વાલીઓને શીખ કે સાવચેતી એ જ સુરક્ષા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હરિદ્વારમાં વાલીઓને સંતાનોના, ખાસ કરીને દીકરીઓના બદલાતા વર્તન પ્રત્યે સતર્ક રહેવા જણાવ્યું છે. તેમની મુખ્ય વાતો: વર્તનમાં ફેરફાર. જો દીકરી અચાનક ફોન આવતા જ બીજા રૂમમાં જઈને છાનીમાની વાતો કરવા લાગે તો વાલીઓએ સાવધ થઈ જવું જોઈએ. શંકા નહીં, સાવચેતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ દીકરી પર શંકા નથી, પરંતુ એક જાગૃત વાલી તરીકેની સાવચેતી છે. મિત્ર વર્તુળ પર નજર. સંતાનો ક્યાં મિત્રો સાથે ઉઠે બેસે છે તેની જાણકારી રાખવી જરૂરી છે, જેથી તેઓ ખોટા માર્ગે ન ભટકે. તો મારે તો બહેનોને ખાસ કહેવું છે, આપણી નજર દીકરા દીકરી ઉપર હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે, પણ મિત્રોમાં ફરક હોય છે બહેનો. હું એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી તમે સાંભળજો. તમારી દીકરી 8-10 વર્ષની છે,
અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઉર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લોકડાઉન લાગુ થવાની અફવાઓએ જોર પકડી રહી છે. આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ભારત સરકાર પાસે લોકડાઉન લાદવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી અને આવી અફવાઓ તદ્દન જ ખોટી છે. જાપાનના વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી ટેકનિક, જેમાં ઇન્જેક્શન નહીં, ગોળી દ્વારા શરીરમાં હવે પહોંચશે ઇન્સ્યુલિન. આવનારા સમયમાં ઓરલ ઇન્સ્યુલિનની મદદથી ડાયાબિટીસના દર્દીઓને સોયના દુખાવામાંથી મુક્તિ મળી શકે છે. જાપાનની કુમામોટો યુનિવર્સિટીના નિષ્ણાંતોએ એક એવી ટેકનિક વિકસાવી છે જેનાથી ઇન્સ્યુલિનને ઇન્જેક્શનના બદલે ગોળીના રૂપમાં લેવું એ શક્ય બનશે. આ શોધ ખાસ કરીને ટાઈપ 1 અને ગંભીર ટાઈપ 2 ડાયાબિટીસના એ દર્દીઓ માટે જીવન બદલી નાખનારી સાબિત થઈ શકે છે જેમને જીવિત રહેવા માટે દિવસમાં ઘણી વખત ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પર નિર્ભર રહેવું પડે છે. આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. ટેટુથી લઈને પેઇન્ટેડ બેબી બમ્પ સુધી ગર્ભવતી મહિલાઓ પોતાની પ્રેગ્નન્સીને સર્જનાત્મક રીતે ઉજવી રહી છે. કેટલાક લોકો તેને માતૃત્વની સુંદર અભિવ્યક્તિ માને છે, જ્યારે અન્ય લોકો તેને દેખાડો ગણાવે છે. સાથે જ કેમિકલના ઉપયોગ અને તેની સલામતી અંગે પણ ચિંતાઓ ઉઠી રહી છે. શું આ જીવનની ઉજવણી છે કે ફક્ત ધ્યાન ખેંચવાનો ટ્રેન્ડ? સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.